નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું। આગામી 29 ફેબ્રુઆરી 2024 સુધી જિલ્લાના તમામ તાલુકા ગામોમાં જઈને આ વાન થકી ચૂંટણી પ્રક્રિયા અંગે નાગરિકોને સમજ અપાશે। તાલુકા મથકના મુખ્ય બજારો, હાટ બજારો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પ્રવાસન સ્થળો અને શાળા કોલેજોમાં આ વાન થકી નિદર્શન યોજાશે। આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાને લઈ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવતા જિલ્લા સેવા સદન ખાતે તિલક કરી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે। એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે, જે વેનનું આજે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને 29મી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય, એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે, એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે। એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે। સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે, જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે। અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે, હાટ બજારો છે, ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે, જેમ કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે। યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ, કોલેજીસમાં પણ આ નિદર્શન થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરફથી હું નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ નિદર્શન વેનનો એ ખૂબ લાભ લે અને એમાંથી માહિતી મેળવે।